નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુરુ શિષ્ય કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. એક્સ અને વાય ભણવા સાથે શરૂઆત જ એક્સ વાયથી કરીએ સૂત્રની. બરાબર, એક્સ અને વાય આપણે જ્યાં આગળ એક્ઝામમાં આદત હોય કે એક્સ વાય વાળા દાખલા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુરુ શિષ્ય કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે એવા દાખલા જોવાના છે જે રાજ્ય અને કેન્દ્ર સરકારની બધી પરીક્ષાઓમાં બેઠા પૂછાતા આવે છે. આમાં કોઈ ફરક નથી પડતો. આ જે દાખલા છે ને એ અમુક ચોક્કસ સૂત્રોના આધારિત હોય છે. બાકી બીજ ગણિતના એક્સ વાય જોઈને ગભરાવાની આદત આજથી છોડી દેવાની છે. ઉપરથી એ દાખલા આપણા હાઈ સ્કોરિંગ સબ્જેક્ટના રહેવાના છે. એ હાઈ સ્કોરિંગ બેઠે બેઠા પ્રશ્નો રહેવાના છે. આજ પછી આપણે ખોટા નથી પડવાના. કેવી રીતે? કારણ કે આમાં તમારે 5નું 3 કરશે, 3નું 27, 125 કરશે, એની આજુબાજુ રમ્યા કરે. બીજ ગણિતમાં ક્યારેય તમારા પ્રશ્નો આડાઅવળા નથી થતા. એક જ પ્રકારના સૂત્રના ફોર્મેટમાં બનેલા હોય અને એક જ પ્રકારના એમાં આન્સર આવતા હોય છે. ભલે આજ સુધી ગભરાતા હોય. ગભરાતા કેમ હોઈએ? કારણ કે શીખ્યા ઊંધી રીતે હોઈએ. પહેલાં સૂત્ર ગોખવાનો ટ્રાય કરીએ, પછી સૂત્રો કે છે યાદ નથી રહેતા, પછી ઓપ્શન લગાડવા જઈએ. આ બધું છોડી દેવાનું. સૂત્રને યાદ જ એ રીતે રાખીશું કે આજ પછી તમારે ગોખવાની જરૂર નહીં પડે. બરાબર, તો સૌથી પહેલાં આપણે આગળના લેક્ચર્સમાં જોઈ ચૂક્યા કે બે બીજ આપેલા હોય એક્સ અને વાય, એ કે બી આપેલા હોય, પી કે ક્યુ આપેલા હોય, એના વર્ગના સૂત્રો જે કંઈ પણ હતા એનું આપણે સંપૂર્ણ સ્ટડી આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં શું જોવાનું છે કે બે બીજ આપ્યા છે પણ એના ઘનના સૂત્રો. ડાયરેક્ટ એ સૂત્રો આપણે ભણવાના નથી, ડાયરેક્ટ આપણે એ ગોખવાના નથી. બરાબર છે. અહીંયા આપણે શરૂઆત કરી રહ્યા છીએ કે બે બીજ આપેલા હોય અને એના ઘનના સૂત્રો કયા કયા છે તો કેવી રીતે વાપરવાના. અહીંયા આગળ એ આપેલા છે. બરાબર, પીડીએફ સ્વરૂપે તમને મળી જશે. વોટ્સઅપ ઉપર તમારે હાઈ મેસેજ કરવાનો રહેશે. નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે. કોમેન્ટ પણ કરી શકો છો તો પણ તમારા સુધી એ પીડીએફ પહોંચી જશે. અહીંયા એને નથી ગોખવા. સૌથી પહેલાં આપણે દાખલાથી જ શરૂઆત કરીએ કે જે પૂછાતા આવે છે અને આવનારી પરીક્ષાઓમાં એ પૂછાશે. હવે અહીંયા આગળ આની આપણે જ્યારે શરૂઆત કરીએ, આ દાખલો તો સમજી લો કે જોઈને બધાને શું થઈ જવાનું કે આ તો ઓપ્શનથી થઈ જાય. બરાબર, આ તમારી હેબિટ છે. એક લાગ્યો તો ઠીક ઓપ્શન, નહીંતર પછી કે અઘરો છે હવે આગળ વધો. પણ અહીંયા આગળ હવે આ જ દાખલાને હું આવો બનાવીને આપી દઉં તો તમારે અહીંયા આગળ ઓપ્શનથી ના થાય. એક્સ અને વાયના કિંમતો ધારી લઈએ અને કરવા બેસીએ તો ના થાય. તો એ હેબિટ છોડી દો. એવી રીતે કરવાનું જ નથી. આ દાખલો આવે કે પેલો બે સરખા લાગવા પડે, બે સહેલી રીતે થઈ જવા પડે. તો એના માટે શું છે, સૂત્રનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટ. સૌથી પહેલાં આપણે બે સૂત્ર જોઈશું, એના પછી આપણે બીજા સૂત્ર એના જોઈશું. પહેલું સૂત્ર શું છે કે એક્સ પ્લસ વાયનો ક્યુબ આપેલો હોય. ઘન અને વર્ગના સૂત્ર અલગ રીતે યાદ નથી રાખવાના. જે આપણે વર્ગમાં કરતા ને એનું એ જ કરીએ. એક જ સ્ટેપ વધશે. કેવી રીતે કે આપણે વર્ગ આપેલો હોય તો શું કરીએ, બેયનો આપણે વર્ગ કરીએ. અહીંયા આગળ આપણે બેયનો શું કરી નાખશું, ઘન કરી નાખશું. પછી વર્ગમાં આપણે શું કરીએ છીએ કે 2xy, તો એના બદલે અહીંયા હું શું કરી નાખીશ, 3xy કરી નાખીશ. ફરક એટલો પડશે ઘનના સૂત્રમાં કે એક વખત સરવાળો છે, સરવાળાનો ઘન તો મારે એક વખત 3xy જોડે એનો ગુણાકાર કરવાનો છે. 3xy ઇન્ટુ એક્સ પ્લસ વાય. બાકી સૂત્ર એનું એ છે એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ 3xy. 3 જોડે બેયનો ગુણાકાર થઈ ગયો, પણ એનો ગુણાકાર એક્સ પ્લસ વાય જોડે કરવાનો છે. હવે માઇનસવાળું સૂત્ર, તો એક્સ માઇનસ વાયનો ક્યુબ કરીએ તો શું ફરક છે. આમાં એક હલકો અમથો ફરક છે કે ઓલામાં આપણે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ આપણે બી સ્ક્વેર કરતા હતા. બરાબર, અહીંયા આગળ શું છે કે કોઈ પણ જગ્યાએ પ્લસ બી સ્ક્વેર નથી કરવાનો. ઘન છે ને બધી નિશાનીઓ માઇનસની રહેશે. એક્સનો ક્યુબ માઇનસ વાયનો ક્યુબ માઇનસ 3xy ઇન્ટુ એક્સ માઇનસ વાય. તો આ બે સૂત્રો સાથે આપણે શરૂઆત કરવાની છે કે જેના ઉપરના આપણે પ્રશ્નો પૂછાતા હોય છે. હવે અહીંયા આગળ આ સમ આપેલો છે
એમાં આપણને શેની વેલ્યુ આપી છે? એક્સ પ્લસ વાયની આપી છે 8. એક્સ વાય બરાબર 15 આપ્યા છે. સહેલો છે, આપણે એમનામ લગાડીએ તો એ થઈ જાય કે એકની કિંમત 5 લઈ લઉં, એકની 3 લઈ લઉં, તો બેયના ઘનનો આપણે સરવાળો કરવાનો છે. પણ સૂત્રથી શીખવું જરૂરી છે. એ આગળ જે પ્રશ્નો મૂકેલા છે એ પ્રશ્નો કેવી રીતે હલ થશે એના માટે. તો આપણને ખબર છે કે એક્સ પ્લસ વાય એનો ઘન કેટલો થઈ જશે? તો એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ 3xy ઇન્ટુ એક્સ પ્લસ વાય. આ આપણને સૂત્ર ખબર છે. હવે એક્સ વત્તા વાયની કિંમત અહીંયા આપી છે. કેટલી આપી છે? 8નો ઘન. એની કિંમત અહીંયા મૂકી દો. એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ આપણે શોધવાના છે, તો એને એમ નામ રહેવા દો. તો એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ લખી નાખ્યું પ્લસ 3xy ઇન્ટુ એક્સ પ્લસ વાય. એક્સ વાયની કિંમત તો મારી પાસે છે. એ કેટલી છે? એક્સ વાય બરાબર 15 આપ્યા છે. અને એક્સ પ્લસ વાયની કિંમત એ પણ અહીંયા કેટલી આપેલી છે? 8 આપેલી છે. તો એ 8 બરાબર. હવે શું વધ્યું? જે આપણે જોઈતું હતું એ જ વધ્યું છે. બાકી બધા આંકડા થઈ ગયા. તો બસ 8નો ઘન કેટલો થઈ જવાનો છે? 512 બરાબર એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ 15 તરી 45. 45 ગુણ્યા 8 તો 40 ઈઠા 320 અને 5 ઈઠા 40 એટલે કે કેટલા થઈ જાય? 360. આ જ સંખ્યાને હું અહીંયા લઈ લઉં તો મારે શું આવશે? 512 માઇનસ 360 બરાબર એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ. બાદ બાકી કરી નાખીએ એટલે 152 બરાબર એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ. તો અહીંયા આગળ ઓપ્શન બી તમારો કરેક્ટ આન્સર થઈ જાય. આ બાદ બાકી કઈ રીતે ડાયરેક્ટ થઈ જાય? ઘણું હું સમજાવતો આવ્યો છું. વન્સ અગેન આ લેક્ચરની શરૂઆત છે તો કહી દઉં, બાદ બાકીના સરવાળા રૂપે કરો. 360 છે, નજીકના 100 કયા છે? 400. એની ઉપર કેટલા વધશે? 112 અને 400ની આ બાજુ 40 વધશે તો 152. આ ઘણી મોટી ગણતરીઓ કરવાની હોય ને તો એ મોઢે થઈ જાય. પણ એના માટે આ એક જ ફોર્મેટ પકડી રાખવું પડે કે હું કોઈ પણ ગણતરી કરીશ ને રાઉન્ડ ફિગરથી મારે કરવાની છે. બાકી તો તમે વધી દસકામાંથી ઊંચા નહીં આવો. બાકી તમારે કરવી હોય તો એકચ્યુઅલી ગણતરી આ રીતે થાય. હવે જો જે ડાયરેક્ટ પેલામાં છે કે એમાં તો ઓપ્શન લાગી જાય કે 5 અને 3 લાગતા હતા, તો 5નો ઘન ને 3નો ઘન એનો સરવાળો કરો તો 152 જવાબ આવી જાય. પણ અહીંયા આગળ કેવી રીતે આપણે ઓપ્શન લગાડીશું? એક્સ વાયની કિંમત તો 41/6 આવ્યું. હવે આમાં કઈ બે સંખ્યાઓ ધારીએ? તો આ રીતે પણ પ્રશ્નો આવતા હોય છે એક્ઝામમાં, નથી આવતા એવું નથી. તો અહીંયા આગળ આપણે સૂત્ર જ વાપરવું પડે. સૂત્ર ખબર છે? એક્સ પ્લસ વાયનો ઘન એટલે કે 8નો ઘન ક્યાં આવશે? આ બાજુ. એના બરાબર શું થઈ જશે? એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ જે આપણે શોધવાના છે. એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ 3xy 3. xyની કિંમત કેટલી આપી છે? 41/6 ઇન્ટુ એક્સ પ્લસ વાય. એક્સ પ્લસ વાયની કિંમત પણ આપણી પાસે છે કેટલી છે? 8 છે. હવે એનાથી આગળ એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ મારે શોધવાના છે. તો 512 બરાબર અહીંયા કેટલા થઈ જશે? 3 દુ 6. અહીંયા 2 ગુણ્યા 4 8. 41 ગુણ્યા 4 ચોખ્ખું 16 એટલે કે 164 વત્તા એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ. હવે થઈ ગયા બધા આંકડા અને સહેલું પણ થઈ ગયું. તો એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ બરાબર 512. આ સામે જતા રહે એટલે શું થઈ જાય? માઇનસ 164. બાદ બાકી ડાયરેક્ટ કરવાની છે, કંઈ નહીં. 200ની ઓલી બાજુ 312 ને આ બાજુ 36 એટલે 348 તમારો જવાબ આવી જાય. તો ઓપ્શન બી અહીંયા પણ તમારો ઓપ્શન બી કરેક્ટ આન્સર છે. તો ગણતરી પ્રોપર હોય તો આવા દાખલા ક્યાંય અઘરા હોતા નથી, ક્યાંય છોડવાના આવતા હોતા નથી. અહીંયા પ્લસનું માઇનસ કરેલું છે એટલે માઇનસ વાળું સૂત્ર આપણે વાપરવાનું છે. સૂત્ર બરાબર આપણે કઈ રીતે શીખ્યા છીએ? સિમ્પલ. આટલું માઇન્ડમાં આપણે હવે તમારે આવશે, ગોખવાની ક્યાંય જરૂર નથી. મેં તમને કીધું છે કે ઘન હોય તો બધી નિશાનીઓ કેવી રહેવાની છે? માઇનસની રહેવાની છે. તો અહીંયા સૂત્ર હજી એક વખત તોય હું લખી નાખીશ. સૂત્ર આપણું શું છે?
કે x માઇનસ વાયનો ક્યુબ બરાબર એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ માઇનસ 3xy ઇન્ટુ એક્સ માઇનસ વાય. હવે અહીંયા મૂકો ને, આ રીતે લખો ને એટલે ઓટોમેટિક હવે તમને આઈડિયા આવી જાય. એક્સ માઇનસ વાય અહીંયા કેટલા આપ્યા છે? 11. તો 11નો ઘન લખી નાખો બરાબર એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ મારે શું છે? શોધવાના છે. એને એમ નામ રહેવા દો. એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ માઇનસ 3 xy ની કિંમત મારી કેટલી આપેલી છે? 42. એક્સ માઇનસ વાયની પણ કિંમત મારી પાસે આપેલી છે. કેટલી છે? 11. થઈ ગયા બધા આંકડા. જે શોધવાનું હતું એ બચ્યું છે મારું. થઈ ગયું. કંઈ નહીં. 11નો ઘન કેટલો થાય? 1331 બરાબર એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ માઇનસ આવો ગુણાકાર. આ ગુણાકાર તમે સાચું બોલજો. આ જ રીતે કરો છો ને કે અહીં કર્યું 42 ગુણ્યા 11 આવી રીતે લાંબુ લાંબુ લખતા હશો, વધીઓ પાડતા હશો. એને રાઉન્ડ ફિગરથી કરો. કંઈ નથી. 42 ગુણ્યા 3 પહેલાં કરો. તમારે 11 જોડે ગુણાકાર કરવો હોય ને તો એને છેલ્લે જડાય. કારણ કે એકડા જોડે ગુણાકાર કરીને એક વખત શૂન્ય લગાડવાનો અને ઉપર એની સંખ્યા ઉમેરવાની છે. તો 42 ગુણ્યા 3 કરો તો તમારી જાતે એટલું આવડે કે 40 તરી 120 અને 2 તરી 6 તો 126 થઈ ગયા. હવે 126 ને મારે 11 જોડે ગુણવા છે તો મારે શું થઈ જાય? 126 ગુણ્યા 11 એટલે 126 ગુણ્યા 10 પહેલાં કરો તો કેટલા આવે? 1260. 1260 થયા. એના પછી મારે એક જોડે ગુણવાના રહ્યા. 42 ગુણ્યા 3 એટલે 126 ગુણ્યા 10 કરું તો 1260. એમાં 126 ગુણ્યા 1 ઉમેરું એટલે 126 ઉમેરવાના. તો 1260 અને 100 1360 અને 26 1386. આ રીતે બોલશો, આ રીતે હેબિટ પાડશો તો આવી દેશી મેથડોથી છુટકારો મળી જશે. 1386 ને હવે હું આ બાજુ લાવું એટલે સરવાળો થઈ જાય. તો એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ બરાબર 1331 વત્તા 1386. આ બેનો સરવાળો કરવો છે. આ સરવાળામાં તમારી હેબિટ મને ખબર છે, છોડી દેવાની છે. 13 અને 13 કેટલા થઈ ગયા? 2600 થઈ ગયા. 86 અને 30 116 અને એક ઉમેરો એટલે શું થઈ જાય? 117 થઈ જાય. તો તમારો જવાબ શું થઈ જવાનો છે? 2717. આ તમારો ઓપ્શન બી કરેક્ટ આન્સર આવી ગયો. આગળ વધીએ. તો જો આ બધું બહુ મહત્વનું હોય છે બરાબર. આજે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તમે હંમેશા જોતા જ હશો કે હું કોઈ પણ જગ્યાએ તમને એ વસ્તુ બિલકુલ તમને ખોટું કહેતો હોઈશ કે આ તમારે બાદબાકીમાં દસકા નહીં લેવાના, સરવાળામાં વધી નહીં પાડવાની, ગુણાકાર ક્યારે આ રીતે ના કરો. પણ હેબિટ આ રીતે પાડવી પડે. એ પહેલાં તો એવું જ લાગે કે આના કરતાં તો હું પેન પેપર લઈને કરી નાખું ને તો સારું રહે. પણ એ વસ્તુ તમારી પેન પેપરથી સમજી લો કે જ્યારે પણ હું પહેલાં લેક્ચરથી કહું છું કે 40 સેકન્ડનો સમય જતો હશે ને તો એ વધીને તમારી સ્પીડ આવશે ને તો એ તમે 32-34 સેકન્ડમાં કરી શકશો. પણ આવી મેથડથી જો તમારા માઇન્ડમાં ગણતા થઈ ગયા ને તો પહેલાં ભલે 60 સેકન્ડ જાય 40ની કમ્પેરમાં, પણ એ 60 સેકન્ડ જે છે ને એ ધીમે ધીમે એ પ્રેક્ટિસ એવી થઈ જશે કે 6 સેકન્ડમાં તમારો આન્સર આવી શકે. અને આ એક સેકન્ડની કિંમત જે ફેલ થયેલા હશે એ વિદ્યાર્થીઓ સારી રીતે સમજતા હશે અને જે ફ્રેશર્સ છે એને એવી સમજવાની જરૂરિયાત રહેશે નહીં પહેલેથી જો એ રીતે કરશો તો. આગળ વધીએ પોઈન્ટ ઉપર. એક્ઝામ્પલ 4. અહીંયા આગળ સેમ વસ્તુ છે. જેમ આગળ સૂત્ર આપણે કીધું હતું મેં કે અમુક જગ્યાએ આપણે ઓપ્શન ધારી લઈએ કે એક્સની કિંમત આટલી ને વાયની કિંમત આટલી. હા, મારે આ બેમાં બેસી ગયું તો અહીંયા બેહાડી દો. પણ અહીંયા એક્સ વાયની કિંમત કેવી આપી છે? પાછી અપૂર્ણાંકમાં આપી છે. તો આપણે એક્ઝેક્ટ વેલ્યુ ઉપર જઈ શકીએ નહીં. તો એના માટે આપણે સૂત્ર વાપરવું પડે. તો આ બાજુ એક્સ માઇનસ વાય એટલે કે 8નો ઘન કેટલો આવી જશે? 512 બરાબર એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ મારા કેવા રહી જશે? એમના -3xy એટલે કે 3 ગુણ્યા 7/3 ઇન્ટુ એક્સ માઇનસ વાય. એક્સ માઇનસ વાયની કિંમત કેટલી આપી છે? 8. લખી નાખ્યું.
લખશો એટલો આઈડિયા આવશે. 3 3 ઉડી ગયા. 7 ઈઠા કેટલા થઈ જશે? 56. એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ માઇનસ 56. અને આ બાજુ શું વધશે? 512. હવે આ 56ને અહીંયા લખવાની લાંબી મેથડો કરવાની. હકીકતમાં તો આ બધું પણ લખવાનું નથી, પણ તમને અત્યારે ડિટેલ સમજમાં આવે એટલે હું લખું છું. બાકી તમારે આટલી ગણતરી, આ લાંબા સ્ટેપ્સ પણ ગણવાના એક્ઝામમાં ના થાય. ખાલી અને ખાલી સમજો, આની પ્રેક્ટિસ બરાબર પાડો એટલે ઓટોમેટિક તમારો આન્સર એક સ્ટેપમાં 2 સ્ટેપમાં આવી જાય. 512 અને 56નો સરવાળો કરવાનો છે. 512 ને 50 562. 6 ઉમેરો એટલે 568. અહીંયા તો ઓપ્શન જ નથી, કંઈ નહીં. આનો આન્સર તમારો કેટલો આવે? 568. ઓપ્શન ખોટા આપેલા છે. ચાલો એના પછી આગળ વધીએ. એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ આપેલા છે. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર આપેલા છે. એક્સ માઇનસ વાય શોધવાના છે. આમાં એક નવા સૂત્ર છે. બરાબર, મેં કીધું ને એમ ઘનનું સૂત્ર એક તમારું જે બેઝિક એ છે એ ખાસ કામ આવવાનું છે. અને બીજું સૂત્ર તમારે જ્યારે એક્સ અને વાયના અલગ અલગ ઘન આપ્યા હોય. આગળ તમે કયું સૂત્ર શીખ્યા છો? આગળ સૂત્ર શીખ્યા એ એક્સ પ્લસ વાયનો ઘન, આ શીખ્યા. બીજા સૂત્ર કયા કામના છે? કે જ્યારે એક્સનો ઘન વત્તા વાયનો ઘન અથવા તો એક્સનો ઘન માઇનસ વાયનો ઘન, આ રીતે જ્યારે પણ એક્ઝામમાં પૂછાતું હોય છે ત્યારે એક બહુ જ સરળ સૂત્ર છે. એ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. તો એ સૂત્રો કયા છે? તો એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ, તો એનું સૂત્ર શું બને છે? કે એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ છે તો વચ્ચે માઇનસની નિશાની છે ને, તો માઇનસની નિશાની સાથે એને ઘન વગેરે એમ નામ લખી દેવાના છે. એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય ઇન્ટુ વર્ગનો તો આપણે ગુણાકાર કરીશું એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર, આ પણ આપણે કરીશું. એક્સનો એક્સ સ્ક્વેર જોડે ગુણાકાર, વાયનો વાય સ્ક્વેર જોડે ગુણાકાર તો ઘન થઈ ગયો. પણ એક વસ્તુ એક્સ્ટ્રા આમાં કરવાની છે. અહીંયા માઇનસની નિશાની છે ત્યારે પ્લસ એક્સ વાય થઈ જશે. તો એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ એક્સ વાય. 2xy નહીં કે 3xy નહીં, એક્સનો ઘન વત્તા વાયનો ઘન, એના બરાબર શું થઈ જશે? ઘન ઉડાડી દો એક વખત, એમ નામ સરવાળો. એનો ગુણાકાર છે એની સાથે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. પણ અહીંયા એક ઊંધું છે કે અહીંયા જ્યારે વચ્ચે પ્લસની નિશાની હશે ત્યારે એક્સ વાયની શું થઈ જશે? બાદબાકી. તો આ એક સૂત્ર આ રીતે અલગ પડે છે. તો આ 2 સૂત્રો ખાસ તમારી નોટ્સમાં નોંધી લેજો. બરાબર, આ એક 2 સૂત્રો તમારા ખાસ કામના છે અને 2 સૂત્રો આપણે આગળ જોઈ ચૂક્યા. ચાલો, આ સૂત્રનો અહીંયા ઉપયોગ આપણે કેવી રીતે થશે? એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ બરાબર મને શું આપ્યું છે? 513. સામે શું આપ્યું છે? એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય વત્તા વાય સ્ક્વેર બરાબર 171 આપ્યા છે. એક્સ માઇનસ વાય શોધવાના છે. તો અહીંયા મને સૂત્ર એક ખબર છે કે એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ બરાબર, હમણાં આપણે સૂત્ર જોયું શું હતું? એક્સ માઇનસ વાય ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર, આ સૂત્ર હતું. આ જ રીતે બેઠા દાખલા પૂછાય છે આમાં. હવે એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ છે એની વેલ્યુ મને કેટલી આપી છે? 513 બરાબર. એક્સ માઇનસ વાય મારે શોધવાના છે તો એક્સ માઇનસ વાયને એમ નામ રહેવા દઈશ. અને બીજું જે આખો કૌંસ બને છે એની કિંમત મને અહીંયા ચોખ્ખી આપી દીધી છે. કેટલી છે? 171. તો આનો ગુણાકાર છે એની જોડે આપ્યો છે. આખા કૌંસની કિંમત તો મારી જોડે ઓલરેડી આપી છે, તો એનો ગુણાકાર થઈ જશે. એક્સ માઇનસ વાય મારે શોધવાનું છે તો 513 ભાગ્યા 171. આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો શું થઈ જશે? ભાગાકાર. તો 171 ગુણ્યા 3, તો 3 તમારો કરેક્ટ આન્સર આવી જાય. બહુ સહેલી વસ્તુ છે. ચાલો એના પછી આપણે આગળ જોઈએ. આ રીતના દાખલા, બરાબર, આ રીતના દાખલા આવ્યા. હવે આ અંકગણિત સાથે બીજગણિત છે. આપેલા છે આંકડા,
એને પણ આપણે એક્સ વાયની રીતથી સરળતાથી ઉકેલી શકીએ. આવા સમ જ્યાં પૂછાયા નથી કે પોઈન્ટવાળા દાખલા દેખાયા નથી, છોડો, આગળ વધો. આ ના થાય, એક્ઝામમાં ટાઈમ જ નહોતો. પણ હકીકતમાં તો આ ટાઈમ બચાવવા આપ્યો હતો. જનરલ સ્ટડીઝના ક્વેશ્ચન કરતાં પણ ઓછા સમયમાં આવા ક્વેશ્ચન થઈ જતા હોય છે. ઇતિહાસના ક્વેશ્ચન હોય કે બંધારણના, એને એક વખત વાંચીને સમજવા પડે તો 15 સેકન્ડ ન્યા જાય, તો આ તો 5 સેકન્ડમાં થઈ જાય. કેવી રીતે? એ જ વસ્તુ બતાવું. અહીંયા આગળ તમારે હંમેશા એ અને બી તમારે બનતા જ હોય. મેં તમને કીધું છે કે આંકડાનું રિપીટેશન દેખાય છે, વચ્ચે સરવાળા ગુણાકાર ભેગા દેખાય છે. એનો મતલબ એ શું છે? બીજ ગણિત છે. અહીંયા 668 3 વખત આપ્યા છે, 438 3 વખત આપ્યા છે, તો 668 મારો શું માની લઉં? એ. આ મારો શું થઈ ગયો? બી. નીચે શું આપ્યું છે? 668 નો 2 વખત ગુણાકાર, એનો મતલબ એ સ્ક્વેર. 668 ગુણ્યા 438, એનો મતલબ એ શું થઈ ગયું? એ બી. અને 438 ગુણ્યા 438 તો શું થઈ ગયું? બી સ્ક્વેર. તો આનો મતલબ, આને હું જો સૂત્રની ભાષામાં લખું તો એનો 3 વખત ગુણાકાર એટલે ઉપર શું આપ્યું છે? એ ક્યુબ. બીનો 3 વખત ગુણાકાર તો શું આપ્યું છે? માઇનસ બી ક્યુબ. નીચે આપણને શું આપેલું છે? એનો વર્ગ વત્તા એ બી વત્તા બીનો વર્ગ. આ ફોર્મેટ આપેલું છે. આના જ ફોર્મેટમાં દાખલા પૂછાશે તમારી એક્ઝામમાં. લખવું હોય તો લખી રાખજો. અહીંયા એ ક્યુબ માઇનસ બી ક્યુબ, મને ખબર છે શું થઈ જાય? એ માઇનસ બી ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ એ બી. આ તો સૂત્ર છે. નીચે મને એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર આપેલું છે. તો આ તો શું થઈ ગયું? અહીંયા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ એ બી અને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ એ બી ઉડી ગયા. તો મારે વધ્યું શું સરવાળે? એ માઇનસ બી વધ્યું. એટલે કે મારો જે સમ છે ખાલી અને ખાલી કેટલો છે? 668 માંથી 438 બાદ કરવાના છે. આ ફોર્મેટ જ્યારે પૂછાશે ત્યારે ધ્યાન રાખજો કે ઉપર જો બાદ બાકી હશે તો બે સંખ્યાની બાદ બાકી જશે. ખાલી એક જ વખત ધ્યાનથી જોઈ લેવાનું છે કે ઉપર એ બાદ બાકી આપીને ક્યુબ બને છે અને નીચે એ સ્ક્વેર પ્લસ એ બી સ્ક્વેર બને છે કે પછી એ સ્ક્વેર માઇનસ એ બી સ્ક્વેર બને છે. ખાલી આટલું ધ્યાન રાખવાનું છે. બાકી જો ઉપર બાદ બાકી છે તો શું થઈ જશે? ઉપરની સંખ્યાઓની બાદ બાકી જ તમારી વધશે, કારણ કે છેલ્લે તમારો આ કૌંસ ઉડી જતો હશે અને વધતું શું હશે? કાં તો એ પ્લસ બી કાં તો એ માઇનસ બી. તો એ માઇનસ બી અહીંયા કરી નાખો. સીધું તમારે 230 જવાબ માર્ક કરીને તમે 5 સેકન્ડમાં આગળ વધી શકો કે ના વધી શકો. હકીકતમાં દાખલો દેખાય છે મોટો, પણ એક્ઝામિનરે પૂછ્યું શું હોય? બાદ બાકી કરો ખાલી આટલી એવી, પણ દેખાય મોટો, એટલે છોડીએ અને આગળ વધીએ. પણ છે કેટલો? નાનો અને સરળ. ચાલો આગળ. આ દાખલો જોતા જ આમ એવું થઈ જાય કે આ શું છે? આ તો ના જ થાય. બરાબર થઈ જાય, બહુ સહેલો થઈ જાય. જોજો કેવી રીતે બને છે. હવે અહીંયા આગળ કંઈક લોજિક છુપાયેલું હોય, એમનામ નહીં ખબર પડતી. હંમેશા મેં કીધું છે કે જ્યારે પણ તમને એક્ઝામમાં ગણિતમાં કોઈ પણ જગ્યાએ પોઈન્ટ દેખાય ને તો પોઈન્ટને પહેલાં ધ્યાનમાં જ નહીં લેવાના. એમના આંકડાઓને જોવાની, ઓળખવાની કોશિશ કરવાની. તો ઉપર શું છે? 216 અને 64. 216 અને 64 જુઓ તો ખબર પડે કે ના પડે કે આ બધે ઘન જ આપ્યા છે બે સંખ્યાના. તો બસ એ પ્રમાણે આગળ વધો. 216 એટલે શું છે? 6 નો ઘન છે. પણ પોઈન્ટ પછી 3 આંકડા છે તો ઘનમૂળ કાઢું તો પોઈન્ટ પછી કેટલા આંકડા બની જાય? એક આંકડો. એ જ રીતે 64 આપેલા છે તો એ શેનો ઘન થઈ જશે? 0.4 નો ઘન થઈ જશે. 4 નો ઘન કરીએ તો 64 આવે અને પોઈન્ટ પછી એક આંકડો છે તો 3 ગણા થાય. અહીંયા મારે ઘનમૂળ કાઢીશ તો પોઈન્ટ પછી મારે આંકડા કેટલા થઈ જશે? ત્રીજા ભાગના. તો ઉપર મારું શું બની ગયું? આ એ ક્યુબ પ્લસ બી ક્યુબ. હવે નીચે તમારે આ રીતે આપેલું હોય ને તો એને નીચે આ જ ફોર્મેટ બનાવેલું હોય, બીજા આંકડા નહીં આપે તમારો એક્ઝામિનર. એને એ જ જોવું હોય કે છોકરાને એકચ્યુઅલીમાં નોલેજ કેટલું છે, એના માટે આ વસ્તુ પૂછેલી હોય. કોઈ એવું ના ચાહતું હોય કે આવા બધા એને સરવાળા કરીને બાદ બાકી કરે. બની શકે કે આ તો સરવાળા બાદ બાકીથી આપણને સહેલો લાગે, પણ બીજા બનાવવા બેસે ને તો આમાં તમે પોઈન્ટ ઉપરના સરવાળા બાદ બાકી ના કરવાના હોય, તમારું નોલેજ ચકાસતા હોય. તો આ જે છે એ મારે 6 નો વર્ગ આપ્યો છે, તો આને હું શું કહી દઈશ? 0.6 નો વર્ગ.
પાછળ 0.4નો વર્ગ આપ્યો છે તો શું થઈ ગયું 0.4નો વર્ગ. વચ્ચે શું વધ્યું 6 અને 4નો ગુણાકાર માઇનસ 0.6 ઇન્ટુ 0.4. તો આ શું થઈ ગયું a ક્યુબ પ્લસ બી ક્યુબ ઉપર છે, એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર નીચે છે. મને ખબર છે કે આ ફોર્મેટ દેખાયું એટલે એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર ઉપર નીચે બનીને ઉડી જવાના છે. હવે ઉપર શું આપ્યું છે સરવાળો, તો પૂછ્યું શું છે ખાલી 0.6 વત્તા 0.4. આને કંઈ કરવાનું નહીં, 6 અને 4 કેટલા થઈ જાય છે 10. પોઈન્ટ પહેલા ઇગ્નોર કરી દો તો 6 અને 4નો સરવાળો 10 થાય. પોઈન્ટ પછી કેટલા આંકડા હતા એક સરખા 1 હતો, તો પોઈન્ટ પછી એક આંકડો રાખો તો અહીંયા તમારો આન્સર 1.0 એટલે 1 તમારો સીધો આન્સર આવી જાય. ચાલો હવે મજા આવતી હોય તો લાઈક કરતા જજો, શેર કરજો, તમારા મિત્રો સુધી મેક્સિમમ લોકો સુધી પહોંચાડવાના છે, બરાબર છે. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ કરી લેજો, બરાબર. ચાલો આગળ વધીએ. એવું ને એવું છે, મોટું મોટું દેખાય છે ને જોવામાં પહેલી નજરે, બાકી હાવ હેલું છે. એ જ વસ્તુ તમને દેખાય છે, કઈ રીતે શું છે ચાલો જોઈએ. 33.4 3 વખત આપી દીધા છે, 26.6 3 વખત આપી દીધા છે, તો ઉપર શું બની ગયું a ક્યુબ પ્લસ બી ક્યુબ. હવે નીચે 2 વખત ગુણાકાર છે તો શું વધ્યું a સ્ક્વેર માઇનસ શું આપેલું છે 2નો ગુણાકાર એટલે એ બી, અને અહીંયા આગળ 26.6 એટલે શું થઈ ગયું આ બી સ્ક્વેર. હવે મને ખબર છે કે ઉપર a ક્યુબ પ્લસ બી ક્યુબ છે તો એ સ્ક્વેર પ્લસ માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર ઉડી જશે અને ઉપર શું વધશે ખાલી અને ખાલી 2 સંખ્યાનો સરવાળો. બાદ બાકી આપી હોય તો નીચે હંમેશા અહીંયા પ્લસ આપેલું હશે, તમારો આ કૌંસ આખો ઉડતો હશે, જે ઉપર કરવાની વચ્ચેની નિશાની હશે ને એ જ તમારો જવાબ હશે. તો 33.4 વત્તા 26.6 આ તમારો જવાબ છે. હવે આ બેનો સરવાળો કરવાનો છે, પોઈન્ટને ગોળી મારો, 334 અને 266 કરવાના છે તો 334 ને 200 534, 60 ઉમેરો 594, 6 ઉમેરો એટલે 600 થઈ ગયા. તો આ તમારો આન્સર છે 600. પોઈન્ટ પછી હવે જોઈ લો કેટલા આંકડા છે, એક આંકડો છે તો એ અહીંયા ચડાવી દીધો તો 60 તમારો કરેક્ટ આન્સર થઈ જાય. તો સમજ્યા હોય હરખું તો આ વસ્તુ આવી રીતે ઉડી જતી હોય છે. બાકી ફોર્મેટ એકના એક પૂછાય છે, એનું જ નામ બીજગણિત છે. બીજગણિતના દાખલા તો હકીકતમાં બહુ સહેલા પૂછાતા હોય છે. ચાલો અહીંયા આગળ શું છે a ક્યુબ પ્લસ બી ક્યુબ, નીચે શું છે a સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર. આન્સર કોમેન્ટમાં કરી દેજો શું આવે છે તમારે જોઈએ. તમે બરાબર ભણ્યા હશો તો આનો આન્સર, અને કેટલો સમય લાગ્યો એ જરા મને જણાવી દેજો. હવે એક્ઝામ્પલ 10 છે. અહીંયા આગળ આપણે જે 8મા નંબરનો સમ જોયો ને એ જ બેઠું ફોર્મેટ બને છે કે નહીં જણાવતા જાજો. કોમેન્ટમાં આનો પણ આન્સર કરજો, મને ખબર પડે કે તમે કેટલું શીખ્યા છો. આગળના લેક્ચરમાં આપણે શું જોઈશું, 3 બીજવાળા સૂત્રો આપણે આગળ જોવાના છે. એના પછી આપણે શું જોવાનું છે કે પેલા જે આવે ને x પ્લસ 1/x આપ્યા હોય તો x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર કેટલા થાય, x ક્યુબ પ્લસ 1/x ક્યુબ કેટલા થાય, એ બધા સૂત્રો એના પછીના લેક્ચરમાં જોવાના છે. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવાની છે, વિડીયો લાઈક કરવાનો છે અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. નમસ્કાર, જય હિન્દ.